3, પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આજે અભ્યાસ કરવાનો છે એ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની. બાળકો, સંયુક્ત હિસ્સાવાળી કંપની એ શું કહેવાય અને એનો અર્થ અને એની વ્યાખ્યાઓ છે અને એના લક્ષણો છે એનો આપણે અભ્યાસ કરશું. પ્રસ્તાવનામાં શું કહે છે કે સંયુક્ત હિસ્સાવાળી કંપનીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન શરૂ થવા લાગ્યું. આપણે લાસ્ટ લેક્ચરમાં સહકારી મંડળીની મર્યાદાઓ જોઈ હતી. એ મર્યાદામાં આપણે એવું જોયું હતું કે ઉત્પાદન છે એ મોટા પ્રમાણમાં કરવા માટે મૂડીની અછત અનુભવાય છે. એના માટે સંયુક્ત હિસ્સાવાળી કંપની છે એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની એનો ઉદ્ભવ થયો. મોટા પાયા પર મૂડીની જરૂરિયાત સાથે જોખમનું પ્રમાણ પણ વધ્યું. આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો તરીકે વ્યક્તિગત માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન આવે તે સ્વાભાવિક વાત છે. આપણે વ્યક્તિગત માલિકીમાં, ભાગીદારી પેઢીમાં અને સહકારી મંડળીમાં દરેકમાં એ મર્યાદા જોઈ કે મૂડીનું પ્રમાણ છે એ ઓછું હોય છે, એટલે વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે વધુ મૂડીની જરૂરિયાત રહે છે. વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદા અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા અને ટૂંકું આયુષ્ય હતું. મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી, જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નો ઉકેલરૂપી નવી ધંધાકીય વ્યવસ્થા માટે ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની કહે છે. આપણે જે વસ્તુ ભણી ગયા, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી અને સહકારી મંડળી, આ બધાની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા માટે થઈને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીનો ઉદ્ભવ થયો. કંપની સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગને વેગ બન્યો અને આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મૂડીની મર્યાદા દૂર થઈ ગઈ, સંચાલનની મર્યાદા દૂર થઈ ગઈ અને મોટા પ્રમાણમાં ઉત્પાદન અને યંત્ર સામગ્રી માટે જોઈન્ટ સ્ટોક કંપની છે એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ છે અને એને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં કંપની ઉપરના નિયમન માટે 1956નો કંપની ધારો અમલમાં આવ્યો. હવે તારીખ 1/4/2014 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. કોઈપણ કંપનીની સ્થાપના કરવા માટે પહેલાં 1956નો કંપની ધારો છે એ અમલમાં હતો, પરંતુ 1/4/2014થી 2013નો જે નવો કંપની ધારો આવ્યો એ અમલમાં ગણાય છે. હવે આપણે પહેલાં તો કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા સમજી લઈએ. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. એક જ લીટીમાં વ્યાખ્યા ખૂબ સરસ સમજાવી દીધી કે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કેવી વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. 2013ના કંપની ધારા મુજબ કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની, કાં તો 1956ના કાયદા દ્વારા સ્થપાયેલી હોય અથવા તો 2013ના કંપની દ્વારા સ્થપાયેલી હોય, બરાબર, એને કંપની કહેવાય છે. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે. આપણે ઉપર અર્થમાં જ જોઈ ગયા કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, એટલે કે કાયદા દ્વારા જ કંપનીનું સર્જન થાય છે. હવે આવી જે કંપનીઓ છે એ કંપનીઓના અલગ અલગ પ્રકારના લક્ષણો છે. એ લક્ષણોમાં પહેલું લક્ષણ છે કાયદેસરનું વ્યક્તિત્વ. આપણે ઉપર અર્થ અને વ્યાખ્યામાં જ જોઈ ગયા કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, તો સ્વાભાવિક વાત છે કે એનું વ્યક્તિત્વ પણ કેવું હોય? કાયદાકીય જ હોય. શું કહે છે
કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે, કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. કારણ કે કાયદા દ્વારા અમલમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, એટલે એ પોતાની રીતે કરાર કરી શકે પોતાના નામે, એની ઉપર તમે કેસ પણ કરી શકો છો અને તે પોતે પણ કોઈની સામે કોર્ટમાં દાવો માંડી શકે છે. એટલે કે કંપનીનું કાયદેસરનું વ્યક્તિત્વ છે. ત્યાર પછી બીજું જે લાક્ષણિકતા છે એ છે કાયમી અસ્તિત્વ. કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે, કારણ કે એનું અલગ નામ હોય છે, એની અલગ ઓળખ હોય છે અને તે કરાર કરી શકે છે, તે દાવા પણ માંડી શકે છે. કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ, નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. કોઈ પણ કંપનીમાં જે વ્યક્તિ હોય એનામાં કોઈ પણ પરિવર્તન કે ફેરફાર આવે એનાથી કંપનીના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો નથી. ફડચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે. કોઈ એક વ્યક્તિ ધારે તો કંપની બંધ કરાવી શકે નહીં, પરંતુ કંપની નાદારી જાહેર કરે કે નુકસાની જાય ત્યારે એ ફડચાની જે વિસર્જનની પ્રક્રિયા છે એ વિસર્જનની પ્રક્રિયા દ્વારા જ કંપનીનો અંત લાવી શકાય છે. બાકી કંપનીના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો નથી. ત્યાર પછી મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપની છે એ ભાગીદારી પેઢીની જે મર્યાદા હતી મૂડીની, એ મૂડીની મર્યાદાને દૂર કરે છે. કેવી રીતે? તો કે કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. આપણે શેર શબ્દ સાંભળ્યો જ હશે, તમે એસપીમાં પણ આ વસ્તુ ભણતા હશો કે મૂડીનું નાના નાના ભાગોમાં વિભાજન કરે અને એના દ્વારા મૂડી સર્જન કરે. એને શું કહેવામાં આવે છે? તો કે શેર કહેવામાં આવે છે. શેર બહાર પાડી કંપનીના વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરે છે. શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર કહેવાય છે. આ શેર હોલ્ડર છે એ કંપનીમાં ભાગીદાર હોય છે. શેર એટલે હિસ્સો. જેટલા શેર તમારી પાસે કંપનીના હોય એટલા હિસ્સાના તમે કંપનીમાં ભાગીદાર બનો છો. એટલે જેની પાસે કંપનીના શેર હોય એને કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. ત્યાર પછી શેરની સરળ ફેરબદલી. જે વ્યક્તિ કંપનીમાં રોકાણ કરે એ વ્યક્તિના શેર એ બીજાના નામે ફેરબદલી કરી શકે છે. એટલે કે કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહી શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે. આ શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. આપણે ભાગીદારી પેઢીની મર્યાદા જોઈ ગયા કે તમે તમારો હિસ્સો કોઈ વ્યક્તિને સરળતાથી ટ્રાન્સફર કરી શકતા નથી. જ્યારે કંપનીમાં એવું નથી. તમારી પાસે દાખલા તરીકે રિલાયન્સના શેર હોય, મારુતિના શેર હોય, તમે શેરમાં રોકાણ કરેલું હોય તો એ શેર તમે ગમે ત્યારે ઓપન માર્કેટમાં વેચી શકો છો. આ સરળ ફેરબદલી છે એ કંપનીનું સૌથી મહત્વનું લક્ષણ છે. ત્યાર પછી સામાન્ય મહોર. કરારો, શેર પ્રમાણપત્રો, દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. આપણે દરેક કંપનીનો અલગ અલગ સિક્કો જોઈએ છીએ. એ કંપનીની જે મહોર છે એના દ્વારા કંપનીના તમામ દસ્તાવેજો છે એ ઓળખાતા હોય છે, જેને કંપનીની સામાન્ય મહોર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીનું આવેદનપત્ર અને નિયમનપત્ર ને આધીન રહી સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે, જેને આપણે એસપીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ કહીએ છીએ. શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને શું કહેવાય? તો કે સંચાલક કહેવાય છે. સંચાલકો સામૂહિક રીતે સંચાલન મંડળ તરીકે ઓળખાય છે, જે કંપનીનું સંચાલન સંભાળે છે અને આમાં કંપનીના માલિક અને સંચાલન બંને અલગ છે.
સંચાલન કરનાર વ્યક્તિઓ છે એ સંચાલક મંડળમાંથી નિમેલા પ્રતિનિધિ હોય છે, જે કંપનીનું મેનેજમેન્ટ કરતા હોય છે. એટલે તમને એવું કહે છે કે કંપનીના માલિકો અને સંચાલન બંને અલગ છે. વ્યક્તિગત માલિકી જેવું નથી કે એક જ વ્યક્તિ સંચાલન કરે અને એ જ વ્યક્તિ ધંધાનો માલિક હોય. અહીંયા સંચાલન કરનાર વ્યક્તિઓ અલગ હોય છે અને સંસ્થાના માલિકો છે એ અલગ હોય છે. ત્યાર પછી 7મું લક્ષણ, સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવાથી કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા રહી શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે છે. ખૂબ સરસ લક્ષણ છે. કોઈ પણ સભ્ય છે એ પોતાની રીતે કંપની માટે કોઈ પણ પ્રકારનો કરાર કરી શકતો નથી. કંપની જો કરાર કરે તો એ જ કરાર વેલિડ ગણાય છે. તો જ કંપની છે એનું પ્રભુત્વ જળવાઈ રહે. હા, તે વ્યક્તિ કંપની સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરી શકે, પણ કંપની વતી કોઈની સાથે કરાર કરી શકતો નથી. ત્યાર પછી છે સભ્ય સંખ્યા કે કંપનીમાં કેટલી સભ્ય સંખ્યા હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય તો કે 200 સભ્યો હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો, પરંતુ વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી. આ વસ્તુ વિકલ્પમાં અને 1-2 વાક્યના ઉત્તરમાં પૂછાઈ શકે છે કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો કે 2 અને વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો કે 200 સભ્યો વધુમાં વધુ હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે તો કે 7 અને વધુમાં વધુ તો કે એની કોઈ મર્યાદા જાહેર કંપનીમાં આપવામાં આવતી નથી. આ એક સભ્ય સંખ્યાનું લક્ષણ ગણાવી શકાય. ત્યાર પછી 9મી જે લાક્ષણિકતા છે એ છે સભ્યોની જવાબદારી. તો કે સભ્યોની જવાબદારી મર્યાદિત અને અમર્યાદિત હોઈ શકે છે. કેવી રીતે? તો કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેમાં સભ્યોની જવાબદારી છે એ તેમણે લીધેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપની ઘણી જ ઓછી જોવા મળે છે. સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે. તમે આવેદનપત્રની કલમો સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં બધી ભણી ગયા છો. એમાં આ દરેક વસ્તુનો સમાવેશ થતો હશે. બરાબર? કે જ્યારે કંપનીના શેર જે વ્યક્તિ શેર હોલ્ડર ખરીદે એની પાસે કંપનીના જેટલા શેર હોય એટલા શેર પૂરતી જ એની જવાબદારી હોય છે. ત્યાર પછી મૂળભૂત અધિકારો. કાયદાની કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની દેશને નાગરિક નથી. તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, પણ તે વ્યક્તિ નથી, એટલે નાગરિક તરીકેના અધિકારો એને મળી શકે નહીં. ત્યાર પછી શેર દીઠ મતાધિકાર. કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે. શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે. આપણે સહકારી મંડળીમાં જોઈ ગયા કે તમારી પાસે ગમે તેટલા શેર હોય પણ મત તો તમે એક જ આપી શકો. જ્યારે કંપની જે છે જોઈન્ટ સ્ટોક કંપની, એમાં એવું નથી. એમાં તમારી પાસે કંપનીના જેટલા શેર હોય એટલા શેર પ્રમાણે જ તમારો મત આપવાનો અધિકાર હોય છે અને એ પ્રમાણે તમારા મતની વેલ્યુએશન ગણાતી હોય છે. તો આ સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની છે એના અર્થ અને વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા. હવે આપણે જોવાના છે જોઈન્ટ સ્ટોક કંપનીના ફાયદા. ફાયદાઓ જે છે એ ફાયદાઓ હું તમને મૌખિક જ સમજાવી દઉં છું, કારણ કે આપણે જે વસ્તુ લક્ષણોમાં ભણ્યા એ જ લક્ષણો મોટા ભાગના ફાયદા તરીકે છે. પહેલું લક્ષણ આપણે જોયું હતું એ મુજબ પહેલો ફાયદો જોઈએ તો કે વિશાળ મૂડી ભંડોળ. બરાબર? આપણને ખબર છે કે ગમે તેટલા પૈસાની જરૂરિયાત હોય
પણ કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સાઓમાં એટલે કે શેર તરીકે વેચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી શેર ખરીદવાનું શું હોય છે? આકર્ષણ હોય છે. પરિણામે કંપની વિશાળ મૂડી ભંડોળ એકઠું કરી શકે છે. ત્યાર પછી શેરની સરળ ફેરબદલી, એ પણ આપણે લક્ષણમાં જોઈ ગયા. જેની પાસે કંપનીના શેર છે એ ઓપન બજારમાં, શેર બજારમાં ગમે ત્યારે પણ શેરની લે વેચ કરી શકે છે અને કંપનીમાં ઈચ્છે ત્યારે સભ્ય બની શકે છે અને નાણાં રોકી શકે છે. જ્યારે એને શેર વેચવા હોય ત્યારે તે ગમે ત્યારે પોતાના શેર ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર થોડુંક નિયંત્રણ હોય પણ પોતાના શેર બજારમાં વેચી શકે છે. આ સૌથી મોટો ફાયદો છે. ત્યાર પછી સભ્યોની મર્યાદિત જવાબદારી. આપણે ઉપર લક્ષણોમાં જોઈ ગયા કે જેની પાસે કંપનીના જેટલા શેર છે એટલા શેર પૂરતી જ એની જવાબદારી મર્યાદિત હોય છે. જો કંપની ફડચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તેવા સંજોગોમાં તેમની શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. તમારા શેરની જેટલી કિંમત હોય અને તમારી પાસે જેટલા શેર હોય એટલા પૂરતી જ કંપનીમાં તમારી જવાબદારી રહે છે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે એટલી પૂરતી જ જવાબદારી છે એ તમારે ચૂકવવાની થતી હોય છે. શેરના પણ મુખ્ય પ્રકારો ઘણા છે, એ તમે એસપીમાં ડિટેલમાં ભણશો. અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય. કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોની અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળતું હોવાથી કંપનીનું આયુષ્ય લાંબુ હોય છે, કારણ કે જેને કંપનીના શેર ગમે ત્યારે ફેરબદલી કરવા હોય ત્યારે કરી શકે છે. સભ્યના મૃત્યુ, નાદારી અને મગજ અસ્થિર થવાના સંજોગો કે સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. એ પણ આપણે લક્ષણોમાં જોઈ ગયા કે કંપનીનું અસ્તિત્વ કાયમી છે. કોઈ પણ વ્યક્તિ છે એ નાદાર જાહેર થાય કે મૃત્યુ પામે કે અસ્થિર મગજનો થાય એનાથી કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ પ્રકારનો ફેર પડતો નથી. ત્યાર પછી વિશાળ કદનો લાભ. એ પાંચમી ફાયદો અને મર્યાદા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ પાંચમો ફાયદો છે એમાં વિશાળ કદનો લાભ, એટલે કે કંપની માટે મોટા પાયા પર જ્યારે ખરીદી અને ઉત્પાદન કરવું હોય ત્યારે કંપની આ વસ્તુ કરી શકે, કારણ કે કંપની પાસે વિશાળ મૂડી ભંડોળ હોય છે અને આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા, સંશોધન વગેરેને કારણે કંપની ઓછા ખર્ચે મોટા પાયે ઉત્પાદન કરી શકે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. બાળકો, આ વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે જેટલી મૂડી વધારે એટલા આધુનિક યંત્રો અને નિષ્ણાંત વ્યક્તિઓની સેવા અને સંશોધનનો લાભ છે એ કંપની લઈ શકે છે. આવા સંજોગોમાં કંપનીને મોટા પાયે ખરીદ વેચાણ કરવું હોય કાચા માલનું અને મોટા પાયે ઉત્પાદન કરવું હોય તો કંપની ખૂબ જ સરળતાથી આ મોટા પાયા પર ઉત્પાદન કરી અને વધુ નફો પ્રાપ્ત કરી શકે છે. અને એટલા માટે જ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. જેમ એન્જિન છે એ આખા ટ્રેનને ખેંચી અને બધાનું ભાર વહન કરી અને ગતિ આપે છે, એવી જ રીતે કંપની છે એ આર્થિક પાસાઓને ખૂબ જ મહત્ત્વનો એન્જિન તરીકે અર્થતંત્રને આગળ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આજના લેક્ચરમાં આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની છે એની પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. ત્યાર પછી તેનો અર્થ અને વ્યાખ્યા જોયા, એના લક્ષણો અને એના 5 ફાયદાઓ છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે 6થા ફાયદાથી અભ્યાસ કરશું અને ત્યારબાદ જોઈન્ટ સ્ટોક કંપનીની મર્યાદાઓ છે એ મર્યાદાનો પણ અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં તમે આ થિયરી છે એ કમ્પ્લીટલી લખી અને તૈયાર કરજો.